સ્ટુડન્ટ્સ, હવે આવે છે પ્રોબ્લેમ નંબર 6, શીટ નંબર 4, પ્રોબ્લેમ નંબર 6. બરાબર, શીટ નંબર 4, પ્રોબ્લેમ નંબર 6. ડ્રો ઇન્વોલ્યુટ ઓફ 30 mm ટ્રાયંગલ. બરાબર, હવે અહીંયા 30 mm બાજુનો ટ્રાયંગલ આપેલો છે, એનું આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે. તો ચાલો, તો સૌથી પહેલા આપણે ટ્રાયંગલ બનાવી લઈએ. વન ટુ. બરાબર, હવે ટ્રાયંગલ જે છે, બરાબર, એની ટ્રાયંગલ જે છે એનો અંદરનો ખૂણો કેટલાનો હોય? 60નો. બરાબર, 60 ડિગ્રીનો. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો કે 80 થાય. બરાબર, તો એક ખૂણાનું માપ કેટલું હોય? તો કે 60 હોય. બરાબર, તો 3 છક 18 એટલે 180 થાય ટોટલ સરવાળો. બરાબર, એટલે એક ખૂણો કેટલાનો હોય? તો કે 60 ડિગ્રીનો હોય. તો આપણે એક લાઈન ડ્રો કરી, એને 1 2 નામ આપી દીધું. હવે આપણે 60 ડિગ્રીનો ખૂણો લેવાનો છે. તો પોઈન્ટ નંબર 1 જે છે ત્યાં આપણે કોણ માપક જે છે એનું વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઈનનું સેન્ટર રાખશું, અને અહીંથી જમણી બાજુથી આપણે 60 ડિગ્રીનો ખૂણો લેશું. બરાબર, આ 0 છે, 10 20 30 40 50 અને 60. તો 60 આપણે પોઈન્ટ માર્ક કરશું. બરાબર, હવે જે પોઈન્ટ માર્ક કર્યો એ પોઈન્ટ અને આ 1 નંબરનો પોઈન્ટ, બરાબર, બેને આ રીતે મેચ કરવાના છે અને 30 mm નું માપ લેવાનું છે આ રીતે. બરાબર, એવી રીતે આપણે હવે પોઈન્ટ 2 જે છે, બરાબર, ત્યાં કોણ માપક સેટ કરશું. અને હવે ડાબી બાજુથી ખૂણો લેવાનો છે. કેટલાનો? તો કે 60નો. 0 10 20 30 40 50 અને 60 અહીં આવશે. બરાબર, તો એને આપણે જોઈન કરી દઈશું એટલે ઓટોમેટિક આપણને આ ટ્રાયંગલ બની જશે. બરાબર, 1 2 અને 3. હવે જે 2 નંબરનો પોઈન્ટ છે ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. બરાબર, હોરિઝોન્ટલ લાઈન લેવાની છે આ રીતે. એ કેટલાની લેશું આપણે? તો કે ત્રિકોણની કેટલી બાજુ હોય? તો કે 3 બાજુ. એક બાજુનું માપ કેટલું છે? 30. ઓકે, એક બાજુનું માપ કેટલું છે? 30 mm. ટોટલ કેટલી બાજુ છે? 3 બાજુ. તો કે 30 × 3 બરાબર 90 થશે. બરાબર, એટલે આપણે જે લાઈન લેશું પોઈન્ટ 2 માંથી આપણે કેટલી લેશું? 90 mm ની. બરાબર, આ રીતે. ઓકે, અને પોઈન્ટ આપી દો, પોઈન્ટ P. હવે પરિકર લેવાનું છે. બરાબર, એમાં આપણે 1 અને 2 જેટલું માપ લેવાનું છે. કેટલું માપ લેવાનું છે? 1 અને 2. એટલે ઓટોમેટિક કેટલું માપ આવશે? માપ આવશે 1 2 નું 30 mm. બરાબર, હવે બેને સેન્ટર રાખવાનું છે અને આ રીતે તમારે ચાપ મારતી જવાની છે. બરાબર, આ રીતે છેલ્લી ચાપ ઓટોમેટિક પોઈન્ટ P ઉપર લાગશે. બરાબર, નંબરિંગ આપી દો A B અને C. બરાબર, હવે શું કરવાનું છે? તો કે આ ત્રિકોણની જે ત્રણેય બાજુ છે એને આપણે લંબાવી દેવાની છે. આપણે જે પહેલા કરતા હતા એ જ રીતે, આ રીતે. બરાબર, બાજુને આ રીતે લંબાવવાની છે. એનું કોઈ માપ છે નહીં. બરાબર, આ રીતે. હવે પરિકર લેવાનું છે. બરાબર, હવે 2 નંબરનો જે પોઈન્ટ છે, બરાબર, 2 નંબર આવડવા. બરાબર, ત્યાંથી આપણે જે લાઈન ડ્રો કરી છે એને માપ કેટલું છે? 90 mm. ત્યારબાદ આપણે જે 3 પોઈન્ટ માર્ક કર્યા A B અને C. બરાબર, પછી આ જે બાજુ જે છે એને આપણે લંબાવેલી છે. હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું આવશે? તો કે 1 જે છે, પોઈન્ટ 1, એને સેન્ટર રાખવાનું છે. બરાબર, અને 1 2 જેટલું માપ લેવાનું છે. કેટલું? 1 2 જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે. બરાબર, આયા જે પોઈન્ટ મળે એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ D. ઓકે, હવે 3 ને સેન્ટર રાખવાનું છે. બરાબર, 3 ને સેન્ટર રાખી
3D જેટલું માપ લેવાનું છે. કેટલું? 3 ને સેન્ટર રાખી 3D જેટલું માપ લેવાનું છે. બરાબર? આ રીતે. ને એક બીજી ચાપ મારવાની છે આ રીતે. આ જે પોઈન્ટ આવશે બરાબર, એને આપણે નામ આપશું પોઈન્ટ E. બરાબર. હવે 2 ને સેન્ટર રાખવાનું છે અને 2E જેટલું માપ લેવાનું છે. બરાબર. 2 ને સેન્ટર રાખવાનું છે, 2E જેટલું માપ લેવાનું છે. પછી આ રીતે ચાપ મારવાની છે. તમે જે ચાપ મારશો એવો ઓટોમેટિક પોઈન્ટ P છે બરાબર ને આ રીતે ટચ થઈ જશે. બરાબર. ઓકે. આ રીતે. તો આપણે જે આ ડ્રો કર્યું એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ. ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ. બરાબર. ઓકે. તો આ જે આપણે ડ્રો કર્યું એ શું છે? ઇન્વોલ્યુટ ઓફ ટ્રાયંગલ. બરાબર. આ રીતે છેલ્લે તમે જે ચાપ મારો એ આ ટચ થઈ જવી જોઈએ. જો ટચ ન થાય તો તમારા પ્રોબ્લેમમાં કંઈક ભૂલ છે. ઓકે.